જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદની અંદર ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની વેબસાઇટ ઉપર આ જાહેરાત મૂકવામાં આવેલી છે. મિત્રો, આપણે જોઈએ કે આ ફોર્મ કેવી રીતે ભરવાના છે. આની અંદર કેટલા રૂપિયામાં ઘર મળશે, કેટલા આવાસ અવેલેબલ છે અને ફોર્મ કઈ રીતે ભરવાનું છે. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારે ગુજરાત હાઉસિંગ બોર્ડ .ગુજરાત.gov.in આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે. જેવું તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો એવું અહીંયા જાહેરાતની અંદર તમને જોવા મળશે કે પ્રધાનમંત્રી આવાસ યોજના માહિતી પુસ્તિકા. તો આ માહિતી પુસ્તિકા છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે માહિતી પુસ્તિકા ઉપર ક્લિક કરશો એવું આ એક પેજ ઓપન થઈ જશે કે જેની અંદર લખેલું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 યોજનાની વિગત અને શરતો આ પીડીએફની અંદર આપેલી છે. મિત્રો, વાત કરીએ તો અહીંયા સ્વયં નાણાં સંચાલિત યોજના એટલે કે કબજો મળે ત્યાં સુધી પૂરી કિંમત ભરવાની યોજના બહુમાળી યોજના. આ યોજનાનું જે સ્થળ છે એ છે હાથીજણ, અમદાવાદ. આ ફોર્મ અલગ અલગ ડિવિઝનની અંદર ભરાઈ રહ્યા છે જેની અંદર તમને 1.5 BHK મળશે. કાર્પેટ એરિયા 41 ચોરસ મીટર છે. અંદાજિત આવાસની જે કિંમત છે એ 9 લાખ રૂપિયા છે અને મેન્ટેનન્સ પેટે તમારે આની અંદર 50,000 રૂપિયા એક્સ્ટ્રા ભરવાના છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાનું સ્થળ જે છે એ છે હાથીજણ, અમદાવાદ. ત્યારબાદ ઉપલેટા, અમરેલી, જેતપુર અને મહુવાની અંદર આ ફોર્મ ભરાઈ રહ્યા છે. નવસારીની અંદર અને પાદરા, વડોદરા. તો આટલી જગ્યાએ આ ફોર્મ છે એ ભરાઈ રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર કુટુંબની જે વાર્ષિક આવક છે એ 3 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ અને લાગુ પડતા રાજ્ય અને કેન્દ્ર સરકારના કરવેરા અરજદારે અલગથી ભરવાના રહેશે. જેમ કે સ્ટેમ્પ ડ્યુટી છે એ અલગથી ભરવાનું હોય છે. ત્યારબાદ અરજદારે જે તે યોજના માટે નીચે મુજબ આવક મર્યાદા 3 લાખ રૂપિયા હોવી જોઈએ અને આ ફોર્મ અમદાવાદમાં હાથીજણ, ત્યારબાદ ઉપલેટા, અમરેલી, જેતપુર, મહુવા અને નવસારી. મિત્રો, વાત કરીએ તો અહીંયા ઉપર તમે યોજનાનું સ્થળ જોઈ શકો છો. સ્થળની ગૂગલ મેપ લિંક પણ છે અને લોકેશનનો QR કોડ પણ આપેલો છે. મિત્રો, વાત કરીએ તો આ યોજના હાથીજણ અમદાવાદની અંદર છે. ત્યારબાદ ઉપલેટા રાજકોટની અંદર મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાસે પોરબંદર રોડ ઉપલેટા, અમરેલીની અંદર ગુજકો માર્શલની સામે સાવરકુંડલા રોડ, ત્યારબાદ જેતપુરની અંદર લોહાણા મહાજન વાડીની સામે જેતપુર, મહુવાની અંદર મિત્રો વાત કરીએ તો વીટીનગર રોડ મહુવા, સચિન કંસાર સુરતની અંદર સચિન કંસાર સુરત, ત્યારબાદ નવસારીની અંદર ધરમબીન નગર નવસારી અને પાદરાની અંદર મિત્રો વાત કરીએ તો તાજપુરા રોડ શાક માર્કેટની પાસે આ ફોર્મ ભરાઈ રહ્યા છે. હવે આની અંદર મિત્રો વાત કરીએ તો અહીંયા અમુક શરતો પણ આપેલી છે. જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાત્રતા ન ધરાવતા લાભાર્થી જે પોષણક્ષમ ભાવે સમાન પ્રકારના આવાસ મેળવવા ઈચ્છે તો ગુજરાત હાઉસિંગ બોર્ડના વિનિયમ અનુસાર પાત્રતા ચકાસી અને અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદારે તેમના કુટુંબના કોઈ પણ સભ્ય સંબંધિત યોજના સ્થળેથી 8 કિલોમીટરની ત્રિજ્યા અંતર્ગત કોઈ મકાન અથવા તો પ્લોટ હોવો ન જોઈએ. ત્યારબાદ માહિતી પુસ્તિકામાં સૂચવેલ અન્ય શરતો પણ આની અંદર લાગુ પડશે. એટલે કે જે અરજદાર છે તે અથવા તો તેમના કુટુંબના સભ્યના નામે કોઈ પણ યોજના જે છે એના 8 કિલોમીટર ત્રિજ્યામાં કોઈ મકાન અથવા તો પ્લોટ ન હોવો જોઈએ. મિત્રો, વાત કરીએ તો મહત્વની વાત કે ફોર્મ કઈ રીતે ભરવાનું. તો કે ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તો તમારે https://pmay.urban.gov.in એ વેબસાઇટની ઉપર જવાનું છે. વેબસાઇટની અંદર PMAY 2.0 એપ્લાય ફોર PMAY અર્બન 2.0 માં જવાનું છે. ત્યારબાદ એક વિન્ડો ઓપન થઈ જશે. એમાં તમારા એલિજિબિલિટી ક્રાઇટેરિયા ચેક કરવાના છે. આધાર ડિટેલ નાખી અને એક OTP આવશે. એ OTP તમે નાખશો એટલે તમારી ડિટેલ્સ ચેક થઈ જશે.
મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા તો અરજી કરવા માટે તમારે અહીંયા ઉપર ક્લિક કરવાનું છે. PMAY 2.0 આવું પેજ તમને દેખાશે વેબસાઇટની અંદર. જેવું તમે આવું પેજ ઉપર જશો ત્યાં તમને અહીંયા ઉપર એપ્લાય PMAY 2.0 દેખાશે. એની ઉપર તમારે જવાનું છે. જેવું તમે એની ઉપર જશો એવું અહીંયા ઉપર આ પેજ ઓપન થશે. તેમાં તમારે પ્રોસીડ ઉપર જવાનું છે. પ્રોસીડની અંદર સૌથી પહેલાં તો અહીંયા તમારે તમારી પાત્રતા ચકાસવાની છે. પાત્રતા ચકાસવા માટે તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, તમારી એન્યુઅલ ઇન્કમ કેટલી છે એ, ત્યારબાદ કયા વર્ટિકલ્સની અંદર તમારે આવાસ જોઈએ છે. આ છે બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શન. બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શનની અંદર જો તમારી પાસે તમારો પોતાનો પ્લોટ છે તો આ પ્લોટ ઉપર મકાન બનાવવા માટે સરકાર આ યોજના અંતર્ગત સહાય કરે છે. અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ. અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે સરકાર EWS મકાન બનાવે છે, એની અંદર લાભાર્થીઓ ફોર્મ ભરે છે અને ત્યારબાદ એના ડ્રો થાય છે. અને ત્રીજું છે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ. મહત્વની વાત કે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ શું છે, તો કે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમની અંદર જો તમે મકાન લો છો, આ મકાન તમે 2024 બાદ લીધેલું હોવું જોઈએ નવેમ્બર, તો આની અંદર સરકાર તમને 1.80 લાખની સબસિડી આપે છે. જેવી રીતે કોરોના પહેલા 2.67 લાખની સબસિડી મળતી હતી, સેમ એ જ કોન્સેપ્ટ છે, પરંતુ આની અંદર 1.80 લાખની સબસિડી મળશે. તો આ 3 અલગ અલગ કમ્પોનન્ટ વિશે આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. બેનિફિશરી લીઝ કન્સ્ટ્રક્શન્સની અંદર તમારા પોતાના પ્લોટ ઉપર ઘર બનાવવા માટે તમને સરકાર દ્વારા 4 લાખ જેટલી સહાય થશે. અફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપની અંદર સરકારે મકાન બનાવેલા છે, એની અંદર તમને ફોર્મ ભરી અને ડ્રો મારફતે મકાન આપવામાં આવશે. અને ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમમાં 1.80 લાખની સબસિડી તમને સરકાર દ્વારા મળશે. ત્યારબાદ ભારતભરમાં તમારું પાકું મકાન છે કે નહીં, તો કે હાર કે ના. ત્યારબાદ તમે આગળ કોઈ હાઉસિંગ સ્કીમનો બેનિફિટ લીધેલું છે કે નહીં છેલ્લા 20 વર્ષની અંદર, તો તમારે હા કે ના લખી અને અહીંયા તમારે એલિજિબિલિટી ચેક કરવાની છે. એકવાર તમારી એલિજિબિલિટી ચેક થઈ જશે એટલે અહીંયા ઉપર તમારે તમારો આધાર નંબર અને નામ નાખવાનું છે એઝ પર આધાર, અને જનરેટ ઓટીપી કરવાનો છે. જનરેટ ઓટીપીની અંદર તમે જોઈ શકો છો કે આ એક ફોર્મ છે ઓપન થઈ ગયું છે. હવે આ ફોર્મ મહત્વનું છે. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે, નેમ ઓફ ધ એપ્લિકેન્ટ, તમારા પેન કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ત્યારબાદ તમારી જેન્ડર શું છે, ત્યારબાદ શું તમે અનાથ છો તો એમાં હા કે ના લખવાનું છે, તમારા આધાર કાર્ડની નંબર લખવાનું છે. અહીંયા જો તમે જોઈ શકો છો કે અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ છે. હવે તમે અહીંયા ઉપર ઇન્ટરેસ્ટ સબસિડી વાળું 1.80 લાખની સબસિડી જો તમારે લેવી હોય તો પેલું ટિક કર્યું હશે તો અહીંયા ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ આવી જશે. આધાર કાર્ડનો નંબર લખવાનો છે, તમારી જન્મ તારીખ, ઈમેલ આઈડી અને તમે વિવાહિત છો કે અવિવાહિત એ સ્થિતિ લખવાનું છે. ત્યારબાદ તમારા પિતાનું નામ આધાર કાર્ડ પ્રમાણે, માતાનું નામ આધાર કાર્ડ પ્રમાણે, તમારા એમ્પ્લોયમેન્ટનું સ્ટેટસ એટલે કે તમે અત્યારે કંઈ નોકરી કરો છો કે નહીં. ત્યારબાદ ફરીથી તમારા પપ્પાનું આધાર કાર્ડ નંબર, માતાનું આધાર કાર્ડ નંબર અને તમારા ઓક્યુપેશન્સની ડિટેલ કે તમે કઈ જગ્યાએ વ્યવસાય કરો છો, તમે લેબર છો અથવા તો તમે સરકારી નોકરી, તો ડ્રોપ ડાઉન અહીંયા પર ખુલી જશે અને તમે ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અહીંયા ઉપર મોબાઈલ નંબર, આ બધી વિગત આપણે નાખી દીધી, બરાબર. ત્યારબાદ તમારા એજ્યુકેશન્સની ડિટેલ અહીંયા ઉપર નાખવાની છે અને તમારી કેટેગરી એટલે કે તમે જનરલ કેટેગરીની અંદર આવો છો, SC ST કે OBC છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ડુ યુ બિલોંગ, અહીંયા આપેલું છે કે તમે PM સ્વનિધિ, અહીંયા જે એક સ્કીમ આપેલી છે એના વિશે આપણે જોઈએ. PM સ્વનિધિ શું છે, તો કે PM સ્વનિધિની અંદર કોરોના કાળ દરમિયાન સરકારે ચાલુ કરેલી હતી કે જે લોકોની પાસે રેકડી છે શાકભાજીનો અને એવો ધંધો કરે છે એ લોકોને 10,000 રૂપિયાની લોન આપવામાં આવતી હતી. ત્યારબાદ બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન્સ વર્કર માટે પણ ગુજરાતની અંદર ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે, જેમ કે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન વર્કરની મહિલા જો પ્રેગ્નન્ટ હોય તો એમને સરકાર દ્વારા 35,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત એ લોકોના બાળકોને લેપટોપ, ત્યારબાદ ટેબ્લેટ એ બધી ખરીદવા માટે પણ સહાય છે અને એમને ઉચ્ચ અભ્યાસ કરવા માટે પણ સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. ત્યારબાદ આંગણવાડી વર્કર, આર્ટિસન અંદર તો PM વિશ્વકર્મા યોજના. PM વિશ્વકર્મા યોજનાની અંદર 18 પ્રકારના જે કારીગરો છે એને સરકાર દ્વારા
15,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે ટૂલ કિટ ખરીદવા માટે. જેમ કે આની અંદર દરજીઓને, મહિલા દરજીઓને સિલાઈ મશીન લેવા માટે સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત માછીમારોને માછીમારીને લગતા સાધન સામાન, લુહારને કોઈ લુહારી ટૂલ લેવા હોય તો સરકાર તરફ 15,000 રૂપિયાનું ટોકન આપવામાં આવે છે. અને ત્યારબાદ જો તમારે લોન લેવી હોય તો લોન પણ તમે લઈ શકો છો. સફાઈ કામદાર અને એની અંદર તમે બિલોંગ્સ કરો છો કે નહીં તો તમારે હા કે ના એની અંદર લખી દેવાનું છે. ત્યારબાદ તમે જોશો તો તમારી એપ્લિકેશન્સની અંદર પર્સનલ ડિટેલ છે એ ભરાઈ ગઈ છે. ત્યારબાદ તમારે તમારા ફેમિલી મેમ્બરની ડિટેલ નાખવાની છે. એટલે કે ફેમિલી મેમ્બર, જેમ કે મેં મારા નામે મારું ફોર્મ ભર્યું છે તો ફેમિલી ડિટેલ્સની અંદર હું મારા પપ્પાનું નામ, મારા મમ્મીનું નામ, મારા ભાઈ બહેન, તેમની સાથે મારો શું સંબંધ છે એ, એમની જન્મ તારીખ શું છે, એમનો આધાર સંખ્યા શું છે અને એ અત્યારે શું કામ કરી રહ્યા છે એ બધી વિગતો નાખવાની છે. ત્યારબાદ હાઉસ હોલ્ડ્સની ડિટેલ. હાઉસ હોલ્ડ્સ ડિટેલ એટલે કે તમે કઈ કેટેગરીની અંદર આવો છો, EWS, LIG કે MIG, એટલે કે પરિવારની આવક પ્રમાણે તમારી આ કેટેગરી છે એ ડિસાઇડ થશે. ત્યારબાદ તમારા ફેમિલીમાં કોઈની પાસે પાકું મકાન છે કે નહીં તો કે હા કે ના લખવાનું છે. અને પરિવારની વાર્ષિક આવક કેટલી છે અને ત્યારબાદ તમારે આવકનું પ્રમાણપત્ર આની અંદર અપલોડ કરી દેવાનું છે. કેટલા વર્ષથી તમે એ શહેરની અંદર લઈ રહ્યા છો એ, અને તમારા પોતાનું મકાન છે તો કેવું છે, પોતાનું છે, રેન્ટ ઉપર છે કે ઘર નથી, એ વિગત તમારે સેવ કરી દેવાનું છે. અને ત્યારબાદ તમારા એડ્રેસને લગતી વિગત આવશે કે એની અંદર તમારું પ્રેઝન્ટ એડ્રેસ, અત્યારે તમે જ્યાં રહો છો એ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ કયું છે એ વિગત તમારે આની અંદર નાખવાની છે. અને ત્યારબાદ મહત્વની વાત છે બેંક ડિટેલ. હવે બેંક ડિટેલ એના માટે છે કે જે લોકોને ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમનો લાભ લેવો છે. ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમનો લાભ જેમને લેવો છે કે જેમને પોતાનું મકાન લીધેલું છે, 35 લાખથી ઓછી લોન લીધેલી છે, એમને મકાન સપ્ટેમ્બર યા તો નવેમ્બર એવી કંઈક ડેટ એક્ઝેક્ટલી સરકારે આપેલી છે, એ ડેટ પછી તમે લોન ચાલુ કરેલી છે અને તમે મકાન લીધું છે તો તમને 1.80 લાખની સબસિડી મળશે. ને એમાં તમારે અહીંયા બેંક ડિટેલ નાખવાની છે. અને બેંક ડિટેલની અંદર તમારા લોન અકાઉન્ટ નંબર, તમે કઈ બેંકમાંથી લોન લીધી છે, સેન્શન ક્યારે થઈ છે, વિગત અહીંયા તમારે બેંક ડિટેલ્સની અંદર નાખવાની રહેશે. હવે મિત્રો વાત કરીએ તો અહીંયા ઉપર એનેક્સ્ચર આપેલું છે. જેમ કે અમદાવાદની અંદર હાથીજણ લોકેશન્સનો પિનકોડ શું છે, અમરેલી, નવસારી, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, એના અહીંયા ઉપર પિનકોડ્સ આપેલા છે. ત્યારબાદ અહીંયા ઉપર AHP પ્રોજેક્ટ્સની ડિટેલ્સ તમારે અહીંયા ઉપર નાખી દેવાની છે. હવે AHP પ્રોજેક્ટ્સ ડિટેલ્સની અંદર અહીંયા તમારે શું નાખવાનું તો કે તમારે ફ્લેટ અને હાઉસ કઈ જગ્યાએ લેવું છે, કયા સ્ટેટમાં લેવું છે, કયા ડિસ્ટ્રિક્ટ્સની અંદર લેવું છે. ત્યારબાદ અહીંયા ઉપર તમારે સિલેક્ટની અંદર હાઉસિંગ બોર્ડના નેમમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સિલેક્ટ કરવાનું છે. પિનકોડની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા અમદાવાદ, અમરેલી, કોઈ પણ જે જગ્યાએ તમારે ઘર લેવું છે ત્યાંનો પિનકોડ્સ તમારે અહીંયા ઉપર નાખી દેવાનો છે. ત્યારબાદ તમારા AHP પ્રોજેક્ટ્સની અંદર તમારી પરિયોજના પહેચાન છે કે નહીં તો એ હા કે ના લખવાનું છે. ત્યારબાદ અહીંયા ઉપર ગલી અને મહોલ્લાનું નામ, તમારી ડિસ્ટ્રિક્ટ્સનું નામ એ તમારે અહીંયા ઉપર સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા ઉપર આપ્યું છે કે સ્ટેપ 1ની અંદર સિલેક્ટ હાઉસિંગ બોર્ડ કરવાનું છે. ડિસ્ટ્રિક્ટ તમારે એનેક્સ્ચર 1માં આપ્યું એ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, સબ ડિસ્ટ્રિક્ટ. ત્યારબાદ UID ટેબમાં સિલેક્ટ હાઉસિંગ બોર્ડ અને સિલેક્શન પિન કોડ કરવાનું છે. અહીંયા ઉપર ગુજરાતીમાં પણ આપેલું છે કે સ્ટેપ 1ની અંદર સૌથી પહેલાં તમારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ એની અંદર તમારે અહીંયા ઉપર પિનકોડ પ્રમાણે જિલ્લો અને જે જગ્યાએ ઘર લેવું હોય એ સિલેક્ટ કરવાનું છે. મહત્વની વાત છે બેંક ડિટેલ્સ. બેંક ડિટેલ્સની અંદર તમે આવશો એટલે અહીંયા ઉપર આવશે તમારા બેંક ડિટેલની વિગતો કે તમારી બેંક અકાઉન્ટ નંબર શું છે, કન્ફર્મ બેંક અકાઉન્ટ અને IFSC કોડ શું છે. ત્યારબાદ અહીંયા તમારે સેલ્ફ ડિક્લેરેશન કરી અને તમારે અહીંયા ફાઇનલ સેવ કરી અને સબમિટ કરી દેવાના છે. તો મિત્રો આવી રીતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0નું ફોર્મ ઘરે બેઠા જ ભરી શકો છો. અને અત્યારે આપણે વાત કરીએ તો અમદાવાદ સિવાય રાજકોટ અને બીજી જગ્યાએ આવાસના ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. વિડીયોને બને એટલું વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એટલે વધારેમાં વધારે લોકો આ યોજનાનો લાભ લઈ શકે.